આજ રોજ ભચાઉ શહેર તથા રાપર શહેર મધ્યે ભાજપના કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ શો યોજાઈ ગયો। સમગ્ર ભચાઉ તથા રાપરમાં જાણે કર્ફ્યુનો માહોલ હોય તેવું જણાઈ રહ્યો હતો। સાથોસાથ વર્ષો સુધી સત્તામાં રહીને પણ માત્ર હિન્દુ મુસ્લિમ કરી પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ નીવડેલી ભાજપની સરકાર હવે પોલીસના સહારે રોડ શો અને પ્રચાર કરવા નીકળી પડ્યા હોય એવું લાગી રહેલ। વાગડ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય એવું દેખાતું હતું। સરકારી તંત્રનો પણ દુરુપયોગ થઈ રહ્યો હોય એવું લોકો જણાવી રહ્યા હતા। લોકો કહેતા હતા કે જો ભાજપે વિકાસ જ કર્યો હોય તો આખલાઓ નિર્દોષ લોકોનો જીવ લીધા ન હોય। આજના રોડ શો થી દેખાઈ આવેલ કે વાગડમાં ભાજપના વળતા પાણી થયા છે। આજના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના રોડ શોમાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો હતા, પરંતુ પોલીસ વધારે સંખ્યામાં હતી।